જો તમને પણ એવું લાગતું હોય કે બહાર જેવા નરમ ગરમ અને ચટપટા પૌવા ઘરે કેમ નથી બનતા, તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોમાં જે રીત લારીવાળા કરે છે તે રીત અને મસાલો બતાવ્યો છે. તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. વિડીયો તો તમને ગમશે. લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક મોટો બાઉલ એટલે 150 ગ્રામ જેટલા બટેકા પૌવાના પૌવા લીધા છે. જે જાડા પૌવા આવે છે તે છે. આના સિવાય માર્કેટમાં આવા પતલા પૌવા મળે છે, તેનો ઉપયોગ ચેવડો બનાવવા માટે થાય છે. બટેકા પૌવામાં નહીં વાપરવાના. પૌવાને ચાળી લઈએ જેથી કચરો નીકળી જાય. હવે ફ્રેન્ડ્સ, જ્યારે આપણે લારી પર પૌવા ખાઈએ છીએ ને ત્યારે એક એમાં ટેસ્ટ હોય છે જે આપણા ઘરે પૌવામાં નથી આવતો. તો એ લોકો એની અંદર એક સ્પેશિયલ મસાલો એડ કરે છે, જે છે જીરાવન મસાલો. અત્યારે આપણે જીરાવન મસાલો બનાવી અને પછી પૌવા બનાવશું. અને આ મસાલાની ખાસિયત એ છે કે એકવાર બનાવ્યો ને તો 2 મહિના સુધી ફ્રીજમાં સારો રહેશે. 2 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા લઈએ. 2 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીએ. 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી એડ કરીએ. વરિયાળીનો સ્વાદ આમાં બહુ સારો લાગે છે. 3 સૂકા લાલ મરચાં એડ કરીએ છીએ, જેનો દાંડીનો ભાગ આપણે કાઢી લઈએ. 8 નંગ જેટલા મરી એડ કરીએ. 5 નંગ લવિંગ એડ કરીએ. 3 તમાલપત્ર એડ કરી ટુકડા કરીને એડ કરીએ જેથી સરસ શેકાઈ જાય. ગેસની ફ્લેમ હજુ ચાલુ નથી કરી ફ્રેન્ડ્સ. 1 ટુકડો જાવિત્રી એડ કરીએ. 1 ટુકડો જાયફળ એડ કરીએ. આની પણ એટલી સરસ ફ્લેવર આવે છે. 2 નંગ મોટી એલચી એટલે કે કાળી એલચી એડ કરીએ, જેને થોડી ખોલી લઈએ. 4 નંગ લીલી એલચી એડ કરીએ અને 1 ટુકડો તજ એડ કરીએ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. એકદમ સ્લો ફ્લેમ રાખવાની. આમાંથી આપણે મોઇસ્ચર દૂર કરવાનું છે અને થોડું શેકાશે ને તો તે બધાનું તેલ થોડું નીકળશે અને તેની બહુ સારી ફ્લેવર આવશે. આને આપણે ધાણાનો કલર થોડો ચેન્જ થાય અને તમાલપત્ર અડો તો તરત તૂટી જાય ને તેવું થાય ત્યાં સુધી શેકવાનું. અત્યારે તે નરમ છે અને મરચું વળશો ને તો મરચું પણ આવી રીતે વળી જાય છે. જનરલી આપણે ઘરે આ મસાલો એડ કરી અને પૌવા નથી બનાવતા. આપણે રૂટીનના મસાલા એડ કરીને જ પૌવા બનાવીએ છીએ. હવે તમે જો તમાલપત્ર છે આખું તૂટી જાય છે ને ભૂકો ભૂકો થઈ જાય છે અને આમાંથી સુગંધ પણ સરસ આવી રહી છે. હજુ આપણે 1 મિનિટ માટે માત્ર થવા દઈએ. મસાલો આપણો શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. મસાલાને પ્લેટમાં કાઢીએ જેથી ઠંડો થઈ જાય. મસાલો ઠંડો થઈ ગયા પછી મિક્સીની જારમાં લઈએ. મસાલાને આપણે ઓન ઓફ કરતા 1 થી 2 વાર ક્રશ કરીએ. અત્યારે આપણે એકદમ પાવડર નથી બનાવી દેવાનો. મસાલો આપણો અધકચરો ક્રશ થાય એટલે આપણે બીજી વસ્તુ એડ કરીએ. 1/2 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીએ. 1 ટીસ્પૂન જેટલી આપણે સૂંઠ એડ કરીએ. 2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીએ. 1/2 ટીસ્પૂન જેટલું સંચળ એડ કરીએ અને 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીએ. હવે બધું ફરીથી આને ક્રશ કરીએ જેથી આ બધા મસાલા આપણે પાછળથી એડ કરીએ તે પણ સરખા મિક્સ થઈ જાય. આપણો એકદમ ચટપટો ને ટેસ્ટી મસાલો બનીને રેડી છે ને તેનું ટેક્સચર આવું પાવડર જેવું છે. આ પૌવા બની જાય ત્યારે ઉપરથી છાંટવાનો હોય છે જેથી એકદમ ચટાકેદાર પૌવા લાગે. પૌવાને આપણે 2 વખત પાણીથી ધોઈ લઈએ જેથી બધો કચરો નીકળી જાય. અને મસળીને નથી ધોવાના, તેને હલકા હાથે આવી રીતે જ ગોળ ગોળ ફેરવશું તો પૌવા સરસ ધોવાઈ જશે. મસળી તો ભીના થાય ને પછી પૌવા તૂટતા જશે. અને આપણે આને પાણીમાં નથી રહેવા દેવાના, તરત પાણી કાઢી લેવાનું. હવે પૌવા ખાતી વખતે બિલકુલ અંદરથી ફીકા ના લાગે તેની માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ ટ્રીક બહુ જ કામની છે કેમ કે આ પૌવા ફૂલશે ને અત્યારે તેની સાથે મીઠું અને બધા મસાલા એબ્ઝોર્બ કરશે તો બહુ સારા ટેસ્ટી બનશે. સરસ ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 ચમચી ખાંડ એડ કરીએ અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. પૌવાને આપણે ફોર્કથી અથવા હળવા હાથે મિક્સ કરવાના કેમ કે ભીના હોય ને તો તૂટી જાય. અત્યારે તમને હળદર ઓછી લાગે છે પણ પછી હળદર પરફેક્ટ થઈ જશે. પૌવા સરસ ફૂલી અને પોચા થઈ જાય તેની માટે આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈએ.
હવે પૌવાને આપણે કૂક કરવા માટે એક નવી જ રીત કરીએ છીએ. જનરલી આપણે પૌવામાં શું કરીએ, વઘાર કરી પલાળેલા પૌવા એડ કરી વઘારી દઈએ, પણ તે પૌવા જ્યારે લાંબો સમય સુધી પડ્યા રહે ને ત્યારે ચવ્વળ થઈ જાય છે. આજે આપણે જે રીત કરીએ તે લારીવાળા કરે છે ને તે રીત છે. લારીવાળાને ત્યાં સવારે બનેલા પૌવા સાંજ સુધી એટલા જ સોફ્ટ હોય છે, તે રીતે આપણે કરીએ છીએ. આપણે એવું વાસણ લેવાનું જેની ઉપર આવું કાણાવાળું વાસણ ફિટ બેસતું હોય. અત્યારે મારે તપેલી માટે પરફેક્ટ છે તો મેં તપેલી લીધી છે. તમારે કડાઈ આવતી હોય તો કડાઈમાં પણ લઈ શકાય. અને 1 લીટર જેટલું પાણી ગરમ કરું છું. જ્યારે આપણે પૌવા પલાળીએ ત્યારે વચ્ચે 10 મિનિટ માટે આપણે આ પાણી ગરમ કરી દેવાનું, જેથી પૌવા ફટાફટ બને. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. બિલકુલ સ્ટીકી નથી, બિલકુલ ભીના પૌવા નથી. પાણી પણ પરફેક્ટ શોષાઈ ગયું છે અને ખીલેલા મસ્ત પૌવા રેડી થઈ ગયા છે. ત્યારે હવે કોઈ પણ ચાળણીની અંદર તેને કાઢી લઈએ અને આવી રીતે ફેલાવી દઈએ. આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તેની ઉપર આપણે આવી રીતે ચાળણી મૂકી દેવાની. પાણી ટચ ન થવું જોઈએ ફ્રેન્ડ્સ, એની વરાળ જ અડવી જોઈએ. અને ઉપર આવી રીતે ઢાંકી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમે 10 મિનિટ થવા દઈએ. 10 મિનિટ પૌવાને થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને સરસ પૌવા કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. એક વાસણમાં કાઢી લઈએ. તમને એવું થતું હશે કે સ્ટીમ કરવાનો મતલબ શું? આ સ્ટીમ કરીને એટલે પૌવા કૂક થાય છે અને સોફ્ટ થાય છે અને બહુ લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. હવે વઘાર માટે એક પેન લીધું છે અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીએ. આમાં તેલ ઓછું પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ ચાલુ કરીએ. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. 1 ચમચી જીરું એડ કરીએ. 1 ચમચી લીલા મરચાના ટુકડા એડ કરીએ. તીખાશ તમે લઈ શકો છો તમારી રીતે. 15-20 લીમડાના પાન એડ કરીએ ને 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હિંગ એડ કર્યા પછી 3-4 ચમચી જેટલા સિંગદાણા એડ કરીએ. સિંગ થોડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીએ ને વઘારને આપણે પૌવા પર રેડીએ. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલા મસ્ત ગરમ પૌવા તૈયાર થઈ ગયા છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ છે ને પૌવા બિલકુલ સ્ટીક નથી ફ્રેન્ડ્સ. લારીવાળા આટલું તૈયાર રાખે અને એક નીચે તપેલું હોય એમાં ગરમ પાણી થતું હોય તેની ઉપર મૂકી રાખે, જેથી પૌવા ગરમ રહે. અને આપણે ઓર્ડર કરીએ ત્યારે આમાંથી 2 ચમચા પૌવા લે અને પછી આપણને તૈયાર કરીને આપે. થોડી કોથમીર એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમે જો ડુંગળી ખાતા હોય તો જ્યારે મેં વઘાર કર્યો ત્યારે સિંગ નાખીને તેની પહેલા ડુંગળી સાતડી લેવાની અને પછી સિંગ નાખવાની, તો તમારા ડુંગળી સાથે પૌવા તૈયાર થઈ જશે. હવે ઉપરથી જીરાવન મસાલો એડ કરીએ જે આપણે બનાવ્યો. થોડા ટમેટા એડ કરીએ. તીખી બુંદી એડ કરીએ. જેના વગર પૌવા અધૂરા છે તે રતલામી સેવ એડ કરીએ. દાડમના દાણા એડ કરીએ. બીટ એડ કરીએ અને થોડી કોથમીર એડ કરીએ.